તો કેમ છો મિત્રો? તો મિત્રો માર્કેટને લઈને એક સારી ન્યૂઝ જોવા મળી રહી છે. તો કેમ છો મિત્રો? તો મિત્રો માર્કેટને લઈને એક સારી ન્યૂઝ આવી શકે છે. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ ટેક્સને લઈને એક વાત સામે રાખી છે. તો મિત્રો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આપણા દેશમાં ટેક્સ કેટલા હોય છે, એના પ્રકાર કેટલા હોય. તો કે આપણા દેશમાં બે પ્રકારના ટેક્સ હોય. એક ડાયરેક્ટ ટેક્સ હોય અને એક ઇનડાયરેક્ટ ટેક્સ હોય. હવે ડાયરેક્ટ ટેક્સ એટલે શું? તો કે ડાયરેક્ટ ટેક્સમાં આપણે જે આ ઇન્કમ ટેક્સ ભરતા હોય, કેપિટલ ગેઇન ટેક્સ હોય, આ બધા ડાયરેક્ટ ટેક્સમાં આવે અને એના સિવાય પણ બીજા પણ આવે. બાકી મિત્રો આપણે આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં તો ઘણી રાહત મળી હતી, કારણ કે 12 લાખ સુધી ટેક્સ ફ્રી કરી દીધું. એટલે કે 12 લાખ સુધી આપણી ઇન્કમ હોય ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી થતો સેલરીવાળાને. એટલે એ તો ઘણું સારું થઈ ગયું ડાયરેક્ટ ટેક્સમાં. બાકી આ બધું રિબેટ ને એ બધું લગાડી એટલે 12 લાખ સુધી કાંઈ નથી, એ એક સારી વાત કહેવાય. ત્યાર પછી બીજું છે ઇનડાયરેક્ટ ટેક્સ. એમાં શું આવે તો કે જેમાં જીએસટી આવે. હવે આમાં જીએસટીમાં પણ આપણને થોડા ઘણી રાહત જોવા મળી શકે છે. જો આમાં રાહત થઈ તો આની અસર ઇકોનોમી ઉપર ઘણી સારી જોવા મળશે અને માર્કેટ ઉપર પણ ઘણી સારી જોવા મળશે. પાછું મિત્રો જીએસટીમાં કેવું હોય તો કે કોઈ વ્યક્તિ રોજના 100 રૂપિયા કમાતો હોય, કોઈ વ્યક્તિ રોજના 1000 કમાતો હોય અને કોઈ વ્યક્તિ રોજના 10,000 કમાતો હોય. બધાને જીએસટી સેમ જ લાગે. એટલે કે જો 100 રૂપિયા કમાતી વ્યક્તિને કાંઈ પણ ખરીદી કરવી હોય 50 રૂપિયાની, તો પણ એને પણ એટલો જ જીએસટી લાગે અને જે 10,000 કમાતો હોય એને પણ એટલો જ જીએસટી લાગે અને 1000 કમાતો હોય એને એટલો જ લાગે. એટલે કે લોઅર ક્લાસ, અપર ક્લાસ, મિડલ ક્લાસ બધાને સેમ જ જીએસટી લાગે. એમાં તો કંઈ ફરક છે નહીં. એટલે કે કોઈ પણ વ્યક્તિ ગમે લેવલે હોય, મિડલ ક્લાસ હોય, લોઅર ક્લાસ હોય, અપર ક્લાસ હોય, બધાને સેમ જ લાગે જીએસટી. તો મિત્રો ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજીએ કહ્યું કે રેવન્યુ ન્યુટ્રલ રેશિયો ડાઉન થયો છે. જે પહેલાં 2017 પહેલાં જીએસટી નહોતું ત્યારે આ રેટ 15.8 હતો, એટલે કે 15.8% હતો. અને અત્યારે જ્યારે આ 2023ના ડેટા પ્રમાણે કહું છું તેમાં 11.4% છે. એટલે કે ઘણો બધો ડાઉન જોવા મળ્યો છે. અને જ્યારે મિત્રો આ રેટ ડાઉન થતો હોય ત્યારે આપણને એક ઇશારો મળતો હોય છે કે આ ટૂંકમાં જે આપણને ટેક્સ લાગતા હોય ઇનડાયરેક્ટ, તેમાં ઘટાડો આવી શકે છે. અને હવે તો ફાઇનાન્સ મિનિસ્ટરે પણ કહી દીધું છે, એટલે આપણને ટૂંક સમયમાં ઘટાડો જોવા મળશે જીએસટીના બધા રેટમાં. અત્યારે મિત્રો કુલ જીએસટીના 4 રેટ છે: 5%, 12%, 18% અને 28%. હવે વાતો એવી ચાલી રહી છે કે અત્યારે જો આપણે આ 4 રેટ છે એમાંથી 3 કરી નાખવામાં આવશે. કાં તો 12% વાળું કાઢી નાખવામાં આવશે, કાં તો 18% વાળું કાઢી નાખવામાં આવશે, કાં તો 12 વાળું કાઢી નાખે, કાં 28 વાળું પણ કાઢી નાખે. એટલે ક્યુ કાઢે એ નક્કી નથી, પણ કાઢી નાખશે. જે 4 રેટ છે એમાંથી 3 કરી નાખશે. કાં પછી 12 ને 18 બંને કાઢી નાખે અને નવું 15% વાળું આવી જાય જીએસટી રેટ. એટલે 12 વાળી કોક 5%માં આવી જાય અને કોક 15%માં આવી જાય, અને 18 વાળી પણ એવી રીતે 15%માં આવી જાય, કોક 28માં આવી જાય. એટલે આવું જોવા મળી શકે છે આપણને. હવે ક્યુ કાઢે એનું નક્કી નથી કે 12 વાળું કાઢે, 18 વાળું કાઢે કે 28 વાળું કાઢે કે પછી 12 ને 18 બે કાઢીને 15 વાળું રાખી દે. એટલે આપણને આવનાર સમયમાં જોવા મળી જશે શું ચેન્જ થાય છે. પણ થશે ખરો ચેન્જ, અને એ ડાઉન જ થશે. એટલે મિત્રો આવનાર જીએસટી કાઉન્સિલની મિટિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો બધી મિટિંગ ઇમ્પોર્ટન્ટ જ હોય છે, પણ આવનાર જીએસટી મિટિંગમાં આપણને જીએસટીમાં કાંઈ ફેરફાર જોવા મળે છે કે નથી મળતો તે જોવાનું છે. બાકી આવનારમાં નહીં મળે તો એના પછીની કે એના પછીની કોઈ પણમાં મળી તો જશે જ, કારણ કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું છે. એટલે આમાં નહીં થાય તો આવનારમાં ટૂંકમાં આપણને જીએસટીમાં ફેરફારો થતા જોવા મળી શકે છે. અને એ ઘટતો જ જોવા મળશે એવી આશા છે. વધુ આશા એની જ છે, કારણ કે વધારો તો થઈ શકે તેમ નથી. જીએસટીમાં આપણને ઘટાડો જ જોવા મળી શકે છે. એટલે આનાથી ઇકોનોમીને પણ બૂસ્ટ મળશે અને જે આપણી આ સ્ટોક માર્કેટ હોય માર્કેટને પણ બૂસ્ટ મળશે નવું. કારણ કે જો કન્ઝપ્શનમાં આપણને જે લોકોને આ 12 લાખ સુધીની છૂટ દીધી, એટલે કન્ઝપ્શનમાં આપણને 12 લાખની છૂટ દીધી, તો હવે જીએસટીના રેટમાં ઘટાડો આવશે એટલે પ્રોડક્ટનો ભાવ ઘટશે.
એટલે આનાથી વધુ ગ્રોથ જોવા મળી શકે છે આપણા જીડીપીને પણ. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.